તમે ક્યારે એવું વિચાર્યું છે કે તમારા પગમાં પહેરેલી સામાન્ય દેખાતી ચપ્પલ તમને રસ્તા પરથી સીધા મહેલમાં અને મહેલમાંથી રસ્તા પર લાવી શકે છે? મને પણ આ જાણીને પહેલાં તો જરાય વિશ્વાસ નહોતો આવતો, પણ જ્યારે આપણા શાસ્ત્રો અને વાસ્તુ વિજ્ઞાનની ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે મારા તો રૂંવાડા ઊભા થઈ ગયા. જી હા દોસ્તો, આજે જીટી કથાના આ ખાસ એપિસોડમાં આપણે એવી બાબતો પરથી પડદો ઉઠાવવાના છીએ જે તમે કદાચ તમારા આખા જીવનમાં કોઈ દિવસ નહીં સાંભળી હોય. જ્યારે ચારે બાજુથી નિરાશા ઘેરી વળે, વેપાર ધંધો ઠપ થઈ જાય, નોકરીમાં પ્રમોશન અટકી પડે અને દેવાનો ડુંગર માથા પર આવી જાય, ત્યારે માણસને એમ થાય કે હવે બધું પૂરું થઈ ગયું. પણ શું તમને ખબર છે કે આપણા જ ઘરમાં પડેલી અમુક વસ્તુઓ અને આપણી અમુક નાની નાની આદતો જ આ બધી બરબાદીનું મૂળ હોય છે? આજે હું તમને એક એવો ચમત્કારિક અને અચૂક ઉપાય જણાવવાનો છું જેની અસર તમને ગણતરીના દિવસોમાં જ દેખાવા લાગશે. ધનના નવા રસ્તાઓ આપોઆપ ખુલવા લાગશે અને ઘરમાં સુખ શાંતિનો એવો વાસ થશે કે તમે પોતે પણ હેરાન રહી જશો. પણ હા, આ જાદુઈ સફરમાં આગળ વધીએ એ પહેલાં, જો તમે આ ચેનલ પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો જેથી આવનારા આવા જ અદ્ભુત રહસ્યો તમારા સુધી પહોંચતા રહે. અને કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂરથી લખજો, જેથી માતા રાણીની કૃપા તમારા અને તમારા પરિવાર પર કાયમ માટે બની રહે. ચાલો તો સૌથી પહેલાં વાત કરીએ આપણા પગના પગરખાં એટલે કે શૂઝ અને ચપ્પલની. હિન્દુ સનાતન ધર્મ અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણે જે વસ્તુઓનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ તેનો સીધો સંબંધ આપણા ગ્રહો સાથે જોડાયેલો છે. તમારા મતે શું થયું હશે જ્યારે કોઈ વ્યક્તિના ઘરમાં તૂટેલી કે સાવ ઘસાઈ ગયેલી ચપ્પલ પડી હોય? આપણે ઘણીવાર આળસમાં જૂની ચપ્પલ ફેંકતા નથી કે તેને રિપેર કરાવવાનું ભૂલી જઈએ છીએ. પણ ધ્યાનથી સાંભળજો, આ ઘરમાં અશાંતિ અને ભયંકર નકારાત્મક ઉર્જા ફેલાવવાનું સૌથી મોટું કારણ છે. જો તમારા ઘરમાં આવી કોઈ ચપ્પલ છે તો તેને આજે જ ઘરની બહાર કાઢી મૂકજો. બીજી એક સામાન્ય ભૂલ જે લગભગ દરેક ઘરમાં થતી હોય છે તે છે મેઇન ગેટ પર જ ચપ્પલનો ઢગલો કરવો. મુખ્ય દરવાજો એ ઘરનું હૃદય છે, ત્યાંથી જ સાક્ષાત લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે. હવે તમે જ વિચારો, જો દરવાજા પર જ ગંદકી અને ચપ્પલના ઢગલા પડ્યા હોય તો શું માતા લક્ષ્મી ક્યારેય એ ઘરમાં પ્રવેશ કરશે? બિલકુલ નહીં. આનાથી ઘરમાં આર્થિક તંગી અને કષ્ટોનો પહાડ તૂટી પડે છે. આ ઉપરાંત ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને, જેને આપણે ઈશાન ખૂણો કહીએ છીએ, તેને દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે. જો તમે ભૂલથી પણ આ પવિત્ર દિશામાં તમારા પગરખાં ઉતારો છો તો સમજી લેજો કે તમે હાથે કરીને દરિદ્રતાને આમંત્રણ આપી રહ્યા છો. મને ઘણીવાર લોકો પૂછે છે કે ભાઈ, ચપ્પલ કાઢવાની સાચી રીત કઈ હોઈ શકે? શું તમને ખબર છે કે જ્યારે આપણે ઉતાવળમાં ચપ્પલ કાઢીએ અને એક ચપ્પલ બીજી ચપ્પલ પર ચડી જાય અથવા ઊંધી થઈ જાય તો તે ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે. આનાથી ઘરમાં બીમારીઓ અને ઝઘડાઓ વધે છે. જો તમને ઘરમાં કોઈની પણ ચપ્પલ ઊંધી દેખાય તો તેને તરત જ સીધી કરી દેવી જોઈએ. અમુક લોકો તો વળી ચપ્પલ ધોયા પછી તેને ઘરની ઉંબરા પર એટલે કે દહેલીઝ પર સૂકવા ઊભી રાખી દે છે. દોસ્તો, ઉંબરો એ દેવી દેવતાઓનું સ્થાન છે. ત્યાં ચપ્પલ ઊભી રાખવાથી ઘરની બધી જ બરકત ચાલી જાય છે અને માનસિક તણાવ વધવા લાગે છે. જમતી વખતે કે રસોડામાં ચપ્પલ પહેરીને જવું એ માતા અન્નપૂર્ણાનું સીધું અપમાન છે અને જે ઘરમાં અન્નનું અપમાન થાય ત્યાંથી દુર્ભાગ્ય ક્યારેય પીછું નથી છોડતું. વાત અહીં પૂરી નથી થતી દોસ્તો. શનિદેવ અને આપણા પગરખાં વચ્ચે બહુ મોટો અને સીધો સંબંધ છે. ઘરમાં આમતેમ રખડતી ચપ્પલો શનિદેવના પ્રકોપનું કારણ બની શકે છે. કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય ત્યારે ક્યારેય પણ ફાટેલા કે તૂટેલા જૂતા ન પહેરવા જોઈએ, નહીંતર એ કામ ક્યારેય સફળ નહીં થાય. જો શનિદેવની કૃપા મેળવવી હોય તો શનિવારના દિવસે જરૂરિયાતમંદ લોકોને ચામડાના જૂતા કે ચપ્પલનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે.
આનાથી આર્થિક સ્થિતિ તો સુધરે જ છે, પણ સાથે સાથે માનસિક શાંતિ પણ મળે છે. અને હા, ક્યારેય પણ કોઈ બીજા વ્યક્તિની ચપ્પલ પહેરવાની ભૂલ ન કરતા. ઘરના સભ્યોની વાત અલગ છે, પણ બહારના કોઈ વ્યક્તિની ચપ્પલ પહેરવાથી તમે અજાણતા જ તેમના જીવનનું દુર્ભાગ્ય અને તેમના ગ્રહોનો ખરાબ પ્રભાવ તમારામાંથી ઓઢી લો છો. જો તમારી કુંડળીમાં શનિની સાડાસાતી ચાલી રહી હોય તો એક નાનકડો પણ જાદુઈ ઉપાય તમને આપું છું. શનિવારના દિવસે કાળા જૂતા પહેરીને હનુમાનજીના મંદિરે જાઓ. બહાર જૂતા ઉતારીને દાદાના દર્શન કરો અને પછી એ જૂતા ત્યાં જ મૂકીને પાછા આવી જાઓ. તમારા જીવનના અડધાથી વધારે દુઃખ ત્યાં જ પૂરા થઈ જશે. મને ખાતરી છે કે આ બધી વાતો તમને ખૂબ જ રસપ્રદ લાગી રહી હશે. તો રાશિની જુઓ છો? આ વિડીયોને અત્યારે જ એક લાઈક આપી દો અને જીટી કથા પરિવારનો હિસ્સો બની જાઓ, જેથી આવા છુપાયેલા રહસ્યો તમને કાયમ મળતા રહે. હવે ચપ્પલની વાતો તો બહુ થઈ ગઈ, પણ ઘરના મંદિરમાં અને રસોડામાં આપણે એક એવી મોટી ભૂલ કરીએ છીએ જેનાથી ભલભલા પૈસાદાર લોકો પણ રસ્તા પર આવી શકે છે. મંદિરમાં રાખવામાં આવતો પાણીનો લોટો અને પ્રગટાવવામાં આવતો દીવો કેવો હોવો જોઈએ? તાંબાનો, પિત્તળનો, સ્ટીલનો કે પછી માટીનો? જો તમે ખોટા વાસણનો ઉપયોગ કરો છો તો પૂજાનું ફળ મળવાને બદલે પિતૃદોષ, શનિદોષ કે કાલસર્પ દોષ લાગી શકે છે. આજે હું તમને મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો એવો સચોટ અને પ્રાચીન નિયમ જણાવવાનો છું કે જો તમે આ વિડીયો અધૂરો જોડ્યો તો સમજી લેજો કે તમે સાક્ષાત લક્ષ્મીજીને દરવાજેથી પાછા મોકલી રહ્યા છો. તમારા મનમાં ઘણા સવાલો થતા હશે કે આ પાણી ક્યારે છાંટવું? નાહ્યા પહેલાં કે નાહ્યા પછી? કચરો વાળતા પહેલાં કે પછી? જે લોકો ફ્લેટમાં રહે છે તેમને શું કરવું? આ બધા જ સવાલોનો એકદમ સરળ જવાબ આપું છું. બરાબર ધ્યાનથી સાંભળજો. મુખ્ય દરવાજા પર જે પાણી છાંટવાનું છે તે પાણી રાત્રે સૂતા પહેલાં એક તાંબાના કે પિત્તળના લોટામાં ભરીને તમારા ઘરના રસોડામાં મૂકી દેવાનું છે. જો થોડું ગંગાજળ હોય તો 2-4 ટીપાં એમાં ઉમેરી દેવા, ન હોય તો સાદું ચોખ્ખું પાણી પણ ચાલશે. હવે સવારે ઉઠીને સ્નાન કર્યા વગર જ, હા તમે બરાબર સાંભળ્યું, સ્નાન કર્યા વગર જ સૌથી પહેલાં રસોડામાંથી એ લોટો લેવાનો છે અને ઘરનો મુખ્ય દરવાજો ખોલીને એ પાણીનો ત્યાં છંટકાવ કરવાનો છે. છંટકાવ કરતી વખતે મનમાં તમારા પિતૃદેવો અને માતા લક્ષ્મીનું સ્મરણ કરવાનું છે. સવારના પહોરમાં માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને જે ઘરનો દરવાજો ખુલ્લો હોય અને જ્યાં પાણી છાંટીને પવિત્રતા કરવામાં આવી હોય ત્યાં માતા સીધા પ્રવેશ કરે છે. આપણા ઉંબરા પર પિતૃઓનો વાસ હોય છે, તેથી જ્યારે તમે ત્યાં પાણી છાંટો છો ત્યારે પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી ઘરમાં ચાલી આવતી લાંબી બીમારીઓ, દેવું, કલેશ અને નકારાત્મક ઉર્જા જાણે ગાયબ જ થઈ જાય છે. જો તમને લાગતું હોય કે કોઈએ તમારા ઘર પર કંઈક કાળું જાદુ કે ટોણા ટોટકા કરાવ્યા છે અથવા તો કોઈની ખરાબ નજર લાગી ગઈ છે, તો પણ માત્ર આ એક લોટા પાણીનો ઉપાય એ તમામ ખરાબ અસરોને કાપી નાખે છે. આ કોઈ સામાન્ય વાત નથી. આપણા સનાતન શાસ્ત્રોમાં દર્શાવેલો આ એક રામબાણ ઇલાજ છે. જે લોકો ફ્લેટમાં રહે છે અથવા ભાડાના એક જ રૂમમાં રહે છે તેમને પોતાના રૂમના મુખ્ય દરવાજાને જ ઘરનો દરવાજો માનીને આ પૂરી શ્રદ્ધાથી ઉપાય કરવાનો છે. નિયમ માત્ર એટલો જ છે કે આ કામ સૂર્યોદય થતાં પહેલાં થઈ જવું જોઈએ. તમારા મતે શું આ નાની નાની વાતો ખરેખર આપણા જીવનમાં આટલો મોટો બદલાવ લાવી શકે? મારો જવાબ છે હા, 100%. તમે એકવાર પૂરા દિલથી આ નિયમોનું પાલન કરવાનું શરૂ કરો, પછી જુઓ કે કઈ રીતે તમારા જીવનના બંધ દરવાજા આપોઆપ ખુલવા લાગે છે. મને આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં તમારા વિચારો ચોક્કસથી જણાવજો અને આ અમૂલ્ય જાણકારી તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું એક નવા અને રોમાંચક વિષય સાથે. ત્યાં સુધી ખુશ રહો અને સકારાત્મક રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો.